તો વડોદરામાં ભેદી પથ્થરમારો થતા દહેશત મચી છે। અલકાપુરીની સંપતરાવ ચાલીમાં પથ્થરમારો થયો છે। દિવસ રાત ભેદી પથ્થરમારો થતા લોકોમાં ડર વ્યાપ્યો છે। છેલ્લા 5 દિવસથી લોકો ડરી રહ્યા છે અને ઉજાગરા કરી રહ્યા છે। ચાલીના મકાનો પર કોણ ફેંકી રહ્યું છે આ પથ્થર? અગાસી પર તેમજ ગલીઓમાં વોચ ગોઠવાઈ છે। તપાસ બાદ પણ પકડાતા નથી આ પથ્થરબાજો। અલગ અલગ દિશાથી આ પથ્થર ફેંકાઈ રહ્યા છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 3 દિવસથી પોલીસ પર આ વિસ્તારમાં આવી અને પથ્થર ફેંકનારની પોલીસ પણ તપાસ કરી રહી છે, પરંતુ પોલીસને આ રહસ્યમય બનાવ અંગે ભાડ મળી રહી નથી। એટલું જ નહીં, રહીશો જણાવી રહ્યા છે કે પથ્થરો મોટા હોવાના કારણે વાગવાનો સતત ડર રહે છે। અમે બાળકોને ફળિયામાં રમવા પણ નથી જવા દેતા। અગાસી પર તેમજ ગલીઓમાં વોચ ગોઠવાઈ રહી છે। પોલીસ પણ સતત રહસ્યમય રીતે તપાસ કરી રહી છે, પરંતુ આ ભેદી પથ્થરમારો કોણ કરી રહ્યું છે તે પકડમાં નથી આવી રહ્યો। વડોદરાના અલકાપુરીની આ ઘટના કે જ્યાં દિવસ રાત ભેદી પથ્થરમારો થતા લોકોમાં ડર વ્યાપ્યો છે। પથ્થરમારો જે પ્રમાણે થઈ રહ્યો છે, મારી સાથે હાલ જે પ્રમાણે પથ્થરમારો થઈ રહ્યો છે, આખરે સવાલ થાય છે કે કોણ આ પથ્થર ફેંકી રહ્યું છે। મારી સાથે સંવાદદાતા અંકિત ગોંડશિખર જોડાઈ ગયા છે। અંકિત, આખરે આવું કોણ પથ્થર ફેંકી શકે અને લોકોમાં પણ દહેશત જોવા મળી રહી છે, જો કે પોલીસ તપાસમાં શું અત્યાર સુધી સામે આવ્યું છે? મિત્તલ, તમને જણાવી દઉં કે આ જે એકદમ પોશ વિસ્તાર છે અલકાપુરી, તેની અંદર આસપાસની બિલ્ડિંગોની વચ્ચે આ ચાલી આવેલી છે। ચાલીની અંદર છેલ્લા 4 દિવસથી જે એકદમ કહી શકાય કે પથ્થરમારો થઈ રહ્યો છે। જે ગર્ભિત પથ્થરમારો થઈ રહ્યો તેના કારણે સ્થાનિક લોકો છે તેની અંદર રોષ જોવા મળી રહ્યો છે। હું તમને અહીં આગળ બતાવીશ કે આ જે ચાલી છે એની આસપાસ મોટી મોટી બિલ્ડિંગો પણ છે, અને હું તમને બતાવીશ કે જે પ્રમાણે અહીં આગળ રાતના સમયે જે પથ્થરો આવેલા છે, પથ્થરો જે સ્થાનિક લોકો છે તેમને ભેગા કરીને રાખેલા છે। સ્થાનિકોનું કહેવું છે કે એમના બાળકોને પણ બહાર નથી નીકળ્યા, કારણ કે ધોળા દિવસે રાતના સમયે ગમે ત્યારે અહીં આગળ પથ્થરમારો આવે છે। આ તમને અહીં આગળ બતાવીશ કે જે પથ્થર ઉપર તમે જે જોઈ રહ્યા છો કે ચાલીની ઉપર જે પથ્થરો પડેલા છે તે પણ અહીં આગળ દેખાઈ રહ્યા છે। સ્થાનિકોની અંદર રોષ છે। પોલીસ દ્વારા જે છે તે તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ સુધી કશું જે છે તે હાલ પોલીસના હાથમાં લાગ્યું નથી। પોલીસ જે છે તે તપાસ કરી રહી છે, પરંતુ કંઈ પણ એની ભાળ મળી રહી નથી। આપણી સાથે અહીં આગળ સ્થાનિક લોકો જે છે તે ભેગા થયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે છેલ્લા 4 દિવસથી અહીં આગળની પરિસ્થિતિ છે, કઈ રીતની પરિસ્થિતિમાં તેઓ જીવી રહ્યા છે। માસી, કેટલા સમયથી અહીં આગળ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે? આજે 6થો દિવસ છે। પથ્થર બહુ જ પડી રહ્યા છે। અડધો કલાક થાય, 15 મિનિટ થાય, 20 મિનિટ થાય, પથ્થરો આવે જ કરે છે। છાપરો છે એટલે ધડ અવાજ જ કરે છે પથ્થરો। બધા અમે ઘરમાંથી બહાર ભાગી જઈએ। બાળકો આવતા નથી બહાર રમવા। અમે કેટલા દિવસથી બાળકોને અંદર રાખી શકીએ? પોલીસવાળાને અમને સહકાર મળ્યો છે। પોલીસવાળા રાતે 3 વાગ્યા સુધી અહીંયા બેસ્યા હતા, અમે પણ જાગ્યા। બધા બિલ્ડિંગો ઉપર ફર્યા ટોર્ચ લઈને પોલીસવાળા, પણ એમને પણ કશું જડ્યું નથી કે કોણ મારે છે પથ્થર। અમને આના માટે એક રાહત સારી જોઈએ। અને અમારી જે ચાલીની મેઇન લાઇટો છે એ લાઇટો હવે કાલથી ફોડી કાઢી છે એ લોકોએ। જી બિલકુલ, ચાલીની લાઇટો છે તે પણ ફોડી નાખી છે। રહસ્યમય સંજોગોની અંદર પથ્થર આવે છે। પોલીસ આસપાસની બિલ્ડિંગોમાં પણ તપાસ કરે, છતાં પણ કોઈ ભાળ મળતી નહીં, પરંતુ પથ્થરો આવે છે ક્યાંથી, સૌથી મોટો સવાલ છે। બીજા સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। કેટલો ભયનો માહોલ છે હમણાં? ભયનો માહોલ તો છે અહીંયા, કેમ કે અમારું પોતાનું રોજિંદા કામ છે એ પણ અમે બહાર આવીને કરી નથી શકતા। અમારે અંદર નહીં, અમારે બહાર હોય કામ કરવાનું, કપડાં ધોવાના હોય, વાસણ ઘસવાના હોય। નાના છોકરા અહીંયા રમવા આવી નથી શકતા બહાર। અને પ્લસ કે આ જે હમણાં 10માની પરીક્ષાની છોકરાઓ તૈયારી કરી રહ્યા છે, આ ભયજનક માહોલમાં એ લોકો તૈયારી પણ પૂર્ણ નથી કરી શકતા। એટલે અમારે વહેલા તે વહેલા આનો નિકાલ આવે એ અમારી ઈચ્છા છે। અમારી ગાડીઓ પણ જી બિલકુલ, જે એ લોકો કહી રહ્યા છે કે એનો નિકાલ આવે તે પણ છે। બીજા એક સ્થાનિક છે, બેન, કેટલી બીક લાગે છે ઘરની બહાર નીકળવાની? પણ બલાડીનું બચ્ચું છે, એને બચારાને આંખમાં પથ્થર માગ્યો તો મેં દવા નાખી અને આંખ એની ખુલ્લી કરી મેં। નાનું એ પણ બીકના મારા બિચારા ઘરમાં પેસી જાય છે। જી બિલકુલ, માણસ તો માણસ, પણ પ્રાણીઓને પણ બીક લાગી રહી છે કે કઈથી આ પથ્થરો આવે છે। પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ રાત્રે 3 વાગ્યા સુધી અહીં રહે છે, પરંતુ જે પથ્થરો આવે છે તે ક્યાંથી આવે છે એક રહસ્ય થઈ ચૂક્યું છે। જી,
બિલકુલ અંકિત, અને આ સાથે આ જે ચાલીમાં પથ્થર ફેંકાઈ રહ્યા છે તે આસપાસ કે સીસીટીવી છે, કદાચ તે જોઈને પણ જાણી શકાય કે આખરે આ પથ્થર કોણ ફેંકી રહ્યું છે. જો કે પોલીસ તપાસ તો જારી જ છે. અને કયા સમયે વધારે આ પથ્થર ફેંકાય છે? હા જી બિલકુલ મિત્તલ, તમને જણાવી દઉં કે આ જે ચાલી છે તેની ટ્યુબલાઇટો પણ જે છે તે અંગરની સ્ટ્રીટ લાઇટો છે તે પણ એ લોકોએ ફોડી નાખી છે. આસપાસ કોઈ સીસીટીવી નથી, કદાચ સીસીટીવી ન હોવાના કારણે જ જે છે તે આ લોકો ફાયદો લઈ રહ્યા છે. અને પથ્થર આવવાનો કોઈ પણ સમય જે છે તે નક્કી નથી હોતો, કારણ કે કોઈ પણ સમયે અહીંયા આગળ પથ્થર આવે, સવારનો સમય હોય, બપોરનો સમય હોય કે રાતનો. બીજા સ્થાનિક છે તેમની સાથે માસી, કયા સમયે પથ્થરો આવી શકે છે? કોઈ પણ ગમે તે ટાઈમે આવે છે સાહેબ પથ્થર. અને છેલ્લા 4-5 દિવસથી અમે બહુ થાકી ગયા, કંટાળી ગયા. આંખોમાં એટલી બધી ઊંઘ છે, દિવસે કામ કરવાનું હોય તો બહાર કામ પણ નથી કરી શકતા. અમારે બધું કામ બહાર જ હોય સાહેબને. અને રાત્રે પથ્થર એટલા બધા પતરા ઉપર પડે, એટલો બધો અવાજ આવે કે અમે એકદમ ડરીને બહાર આવી જઈએ. બહાર પણ અહીંયા રૂકી શકીએ નહીં એવી હાલત છે અમારી અત્યારે સાહેબ. 4-5 દિવસથી, 5-6 દિવસ થયા છે. જી બિલકુલ, 4-5 દિવસથી જે છે તે અહીંયા આગળ પથ્થરો આવે છે. રહીશોની અંદર બિલકુલ જે છે તે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે કોઈ પણ સમયે પથ્થરો આવે તો બહાર પણ નથી રહી શકતા, નથી અંદર રહી શકતા. તેના કારણે રહીશોની અંદર ખૂબ જ હાલ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ અંકિત. તો જે પ્રમાણે પથ્થરમારો હાલ થઈ રહ્યો છે, સ્થાનિકોને નથી ખબર કે આ પથ્થરમારો કોણ કરી રહ્યું છે, પરંતુ પોલીસ તપાસ પણ જારી છે. પરંતુ તેમાં બહાર નથી આવી રહ્યું કે આખરે આ કોણ પથ્થરો ફેંકી રહ્યા છે. જો કે આ ભેદી પથ્થરમારાથી લોકોમાં ડર વ્યાપ્યો છે. માણસો તો ઠીક, પણ પ્રાણીઓને પણ આ પથ્થર વાગી રહ્યા છે. બાળકો બહાર રમવા નથી આવી રહ્યા, કારણ કે આ મોટા પથ્થરો ક્યાંક વાગવા